સુરતમાં નવાપુરા ગોલવાડ વિસ્તારમાં નવી સડક ખાતે મેલડી માતાના 8મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાલગીરીની આગલી રાત્રે ભક્તો દ્વારા માતાજીનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કાઢવામાં આવ્યું। માતાજીની સાલગીરીના દિવસે ખાસ કાર્યક્રમ યોજાયા। દિવસ દરમિયાન મંગળા આરતી, શ્રૃંગાર આરતી, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું તો નવચંડી યજ્ઞ સાથે મહાપ્રસાદી તથા રાત્રે ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાહવો લીધો। મહાપ્રસાદીનો 9-10 હજાર જેટલા ભક્તોએ લાભ લીધો હતો। વિપુલ રાણા। સુરતમાં નવાપરા નવી સડક ગોલવાડ ખાતે મેલડી માતાનું મંદિર છે। ત્યાં 8 વર્ષથી આ ભંડારો, મહા નવચંડી યજ્ઞ અને ડાયરા કલાકારનો કાર્યક્રમ યોજાય છે દર વર્ષે। તો આ ભંડારાની અંદર મિનિમમ 9 થી 10 હજાર માણસો જમે છે અને આગલે દિવસે રાતના માતાજીનું મામેરું આવે છે અને મામેરા આવ્યા પછી માતાજીનો અભિષેક થઈ ને પછી માતાજીને વસ્ત્ર અલંકાર પહેરાવવામાં આવે છે। સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવે છે। સવારે 9:30 વાગે શૃંગાર આરતી કરવામાં આવે છે અને રાતના નવચંડી યજ્ઞ પતે એટલે મહાઆરતી કરી ભંડારો શરૂ કરવામાં આવે છે। ભંડારામાં મિનિમમ 8 થી 9 થી 10 હજાર માણસ સુધી જમે છે પબ્લિક। આ માતાજી તો સ્વપ્નમાં આવેલા હતા, એટલે કે જાતે જ રચના કરેલી છે માતાજીની મૂર્તિ નથી, પણ મૂર્તિનું પ્રતિબિંબ એવું છે કે માતાજી જાણે કે સ્વયંભૂ છે, એવી રીતના રચના કરેલી છે। 9 દિવસ માતાજીની સવારે આરતી, સાંજની આરતી, વ્રત પૂજન થાય, ખોરાના ખુંદનાર મળે છે, સર્વની મનોકામના પરિપૂર્ણ થાય છે, એવા માતાજી આશીષ સર્વને આપે એવા મારા આશીષ। મારું નામ જીતેશભાઈ છે। આ સુરતમાં નવી સડક વાડીભડિયા એરિયો લાગે। સુરતમાં વાડીભડિયા એરિયો નવાપરા નવી સડક છે ગોલવાડ। અહીંયા મેલડી માતાનું મંદિર છે અને આ અમારા સારો છે, એમને મેલડી માતા ખૂબ પસંદ થાય છે। બરાબર, એમને મેલડી માતા આજે આ મેલડી માતાનો ચંડી યજ્ઞ રાખવામાં આવેલો ને મહાપ્રસાદીનો આયોજન રાખવામાં આવેલું। અમે 8 વર્ષથી આ કાર્યક્રમ કરીએ। માતાજી એમના સપનામાં આવેલા કે ભાઈ આ રીતે મારું કાર્ય કરતું ને આ માટે આવેલો, એમને એ રીતે પછી એ ભાઈએ એ રીતનું કાર્ય કર્યું। નહીં, 9 દિવસ પૂજા કરવામાં આવે, ઝવેરા સ્વરૂપ એમની પૂજા કરવામાં આવે છે। ભક્તોને કાંઈ જય માતાજી। યાશીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।